ગુજરાતી હાંડવો. હાંડવા ઢોકળાનું ખીરું 2 દિવસ છાશમાં પલાળીને રાખવાનું. એની અંદર નાખશો હવે છીણેલી દૂધી, લસણ અને કોથમીર. હવે વાટેલી આવી રીતે અધકચરી સિંગ નાખશો. વાટેલા લીલા મરચાં નાખીશું. હવે નાખીશું 2 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું અને 1 વાડકી જેટલી ખાંડ. નાખીશું ચપટીક સોડા અને બહુ બધું પાણી. આની કન્સિસ્ટન્સી આવી પતલી હોવી જોઈએ. તેલ મૂકવાનું અને 2 ચમચી રઈ નાખવાની. રઈ તતડી જાય એટલે એમાં નાખવાનું લાલ મરચું, હિંગ અને સ્લાઇટ લાલ મરચું અને વઘાર બેટરની અંદર નાખવાનો. ચપટી સોડા બીજો એડ કરીને બરાબર એને ફીણી કાઢવાનું, એટલે એમાં થોડું આમ ઉભરો આવશે. રેતીની પ્લેટ આવી રીતે ભરી અને હીટ થવા મૂકવાની. હાંડવાના કુકરને બધી બાજુથી આવી રીતે તેલ લગાવી અને તેલની નીચે એક લેયર કરવાની. આને પ્રીહીટ થવા આવી રીતે બંધ કરી થોડીવાર માટે મૂકી દેવાનું કુકરને. ખીરાને આવી રીતે કુકરની અંદર નાખવાનું. હાફથી વધારે નહીં ભરવાનું. હાંડવાની ઉપર આવી રીતે તલનું ડેકોરેશન કરવાનું. તલનું આવું ડેકોરેશન થાય એટલે 15 મિનિટ ફૂલ ગેસ પર હાંડવો ચાલુ રાખવાનો ઢાંકીને. 15 મિનિટ પતે એટલે ભાતિયું આવી રીતે અંદર નાખીને જોવાનું કાચું છે. હવે અડધો કલાક આપણે ધીરી ગેસે હાંડવાને બંધ ઢાંકણું કરી અને ચાલુ રાખીને ધીમા ગેસે ચડવા દેવાનું.